નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। જામનગરના દરેડની ગૌશાળામાં હિન્દુ સેનાનો સ્થાપના દિવસ ઉજવ્યો। 300થી વધુ ગૌવંશને રોટલા અને ગોળ હિન્દુ સેનાએ ખવડાવ્યા તેમજ ગૌવંશને કતલખાને લઈ જનારની બાતમી દેનારને પુરસ્કારની કરી જાહેરાત। જામનગરના દરેડ ખાતે આવેલી જીવદયા નામની ગૌશાળામાં હિન્દુ સેનાના જવાબદાર સૈનિકોએ હિન્દુ સેનાના 15મા સ્થાપના દિવસ એટલે કે જે 10 ઓગસ્ટ અને હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાજીના જન્મદિવસ નિમિત્તે 300થી વધુ ગૌવંશને 600 રોટલા તેમજ ગોળ ખવડાવી ગૌવંશની સેવા સાથે ઉજવ્યો હતો। આ સમયે હિન્દુ સેના પૂર્ણકાલીન કિશન નંદા, યુવા પાંખ પ્રમુખ હર્ષ ભાનુશાળી, કોષાધ્યક્ષ મંથન અઘેરા, કુમાર ચાવલા, ગુંજ કારિયા, ગૌરક્ષક આશુતોષ પાઠક, પરિમલ પરમાર સહિતના 15મા સ્થાપના દિવસે 15 જવાબદાર સૈનિકોની હાજરીમાં હિન્દુ સેના ગુજરાત યુવા પ્રમુખ મયુર પટેલે જામનગર જિલ્લામાંથી કતલખાને જતી ગૌવંશ તેમજ તસ્કરી કરતા લોકોને ખુલ્લી ચેતવણી આપી હતી અને ગૌવંશ કતલખાને જતા અટકાવવા માટે જે બાતમી આપશે તેમની માહિતી ગુપ્ત રાખી પુરસ્કાર મળશે તેવી પણ જાહેરાત કરી હતી। માદેવર મયુર પટેલ, ગુજરાત યુવા પ્રમુખ હિન્દુ સેના। આજરોજ તારીખ 10 ઓગસ્ટ 2025 એટલે કે હિન્દુ સેનાનો 15મો સ્થાપના દિવસ સાથે સાથે હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુકુમાર ગુપ્તાનો જન્મદિવસ। એ નિમિત્તે આજે અમે લોકોએ જામનગરમાં આવેલી જીવદયા નામની ગૌશાળામાં 300થી વધુ રોટલા અને ગોળ ખવડાવીને ગાયોની સેવા કરેલ છે। સાથે સાથે બધા જવાબદાર વ્યક્તિઓને સાથે મળીને કાર્ય અમે કરેલું છે। વધુમાં વિશેષમાં જણાવવાનું હોય કે આજના દિવસે અમે બધા લોકોએ નક્કી કરેલ છે જામનગર જિલ્લાની કે જામનગરના વિસ્તારમાં ક્યાંય પણ ગૌ તસ્કરી, ગૌમાંસનું વેચાણ કે ગૌ કતલ જોવા મળ્યું તો કાયદો કાયદાનું કામ કરશે ને હિન્દુ સેનાનું કામ કરશે અને યોગ્ય બાતમી આપનારને યોગ્ય વળતર આપવામાં આવશે અને તેનું સન્માન કરવામાં આવશે અને તેને ગુપ્ત રાખવામાં આવશે। જય શ્રી રામ।